આજે આપણે બનાવીશું ટાઈમ પાસ મસાલા પાઉં. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ટાઈમ પાસ વડાપાઉં કરતાં ખાવાની ખૂબ મજા આવે છે ને ટેસ્ટી લાગે છે, કેમ કે આમાં આપણે ચીઝ અને બટરનો ઉપયોગ કરવાના છીએ. તો અને ચીઝનો વરસાદ કરીશું અને અહીંયા બટાકાની સ્લાઇસ પણ યુઝ કરીશું આપણે રેડીમેડ. તો અહીંયા આપણે મસાલા માટે બટાકા લઈ લીધા છે. જરૂરિયાત પ્રમાણે બટાકા લઈ લેવાના, અહીંયા કોઈ જાતનું માપ છે નહીં, તમારે બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાનું. તો અહીંયા બોઇલ કરેલા બટેકા લઈ લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું, લાલ મરચું, થોડુંક આપણે ધાણા જીરું એડ કરીશું, થોડોક આપણે ગરમ મસાલો એડ કરીશું, આમચૂર પાવડર એડ કરીશું અને ચાટ મસાલો પણ અહીંયા આપણે એડ કરીશું. ચપટી તમારે અહીંયા કાળી મરીનો પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને મિક્સ હર્બ્સ એડ કરવાના છે અહીંયા. જો તમારી પાસે મિક્સ હર્બ્સ ના હોય તો તમે અહીંયા ઓરિગેનો અથવા તો ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો. અને સરસ બધા જ મસાલાને આપણે આવી રીતે મેશ કરી લેવાના છે, એક સરખું થઈ જાય. ખાવામાં એટલું ખૂબ ટેસ્ટી લાગે છે ને કે તમે બહારના વડાપાઉં ને પીઝા તો ભૂલી જ જવાના છો એકવાર આ બનાવીને ખાઈ લેશો તો. તો મસ્ત મજાનો મસાલો આપણે બનાવીને અહીંયા રેડી કરી લીધો છે. તો આપણે બાકીની પ્રોસેસ ચાલુ કરીશું. અહીંયા આપણે જે વડાપાઉંના પાઉં લઈએ છીએ લઈ લેવાના છે અને વચ્ચેથી આપણે કટ લગાવી લેવાનો છે અને આવી રીતે ફેલાવી લેવાનું છે. તો અહીંયા આપણે બટર લગાવી લઈશું. અહીંયા બટરમાં કે ચીઝમાં કોઈ પણ જાતની કંજૂસાઈ નથી કરવાની, ભરી ભરીને લગાવવાનું છે તો જ ખાવાની મજા આવશે. અને આમ પણ આપણે ડેલી તો આવું નથી જ ખાતા હોતા, ક્યારેક ખાઈએ છીએ, એટલે ક્યારેક તો ખાઈ જ લેવાનું, કેમ કે આ બધી વસ્તુ ડેલી ના ખવાય, શરીર માટે સારું નથી. પણ ક્યારેક બનાવીએ ને એટલે ખાઈ જ લેવાનું અને બરાબરનું બટર ને ચીઝ તો એડ કરવાનું, તો જ મોજ આવે આપણને ખાવાની. તો જો અહીંયા આપણે જે બટાકાનો મસાલો બનાવ્યો હતો એ પણ આપણે મૂકી દેવાનો છે. જે પ્રમાણે તમને ભાવતું હોય એ પ્રમાણે મસાલો મૂકવાનો. તમને બટાકાનો મસાલો ઓછો પસંદ હોય તો તમે ઓછો પણ એડ કરી શકો છો, પણ હું તો અહીંયા બરાબર જ બનાવું છું, મારા બાળકોને જે પ્રમાણે ભાવે છે એ પ્રમાણે. અહીંયા આપણે વેફર લઈ લેવાની છે, તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો, ચિપ્સ બટાકાની, એ પણ મૂકી દેવાની છે આપણે. અને ઉપરથી આપણે ચીઝનો વરસાદ કરવાનો છે. ચીઝ નાખવામાં કોઈ પણ જાતની કંજૂસાઈ નથી કરવાની. અને મસ્ત મજાનું ચીઝ અહીંયા એડ કરી દેવાનું છે. તો ચીઝ આપણે અહીંયા સરસ ગ્રેટ કરી દીધું. ઉપરથી આપણે મસાલા સ્પ્રિંકલ કરીશું. હવે અહીંયા મેં અહીંયા મિક્સ હર્બ્સ એડ કર્યું છે, ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે, અહીંયા ચાટ મસાલો એડ કરીશું. જુઓ છે ને એક નંબર, જોતા જ ખાવાનું મન થઈ જાય ને. મસ્ત મજાના આપણા મસાલા પાઉં ચીઝ બટર તૈયાર થઈ ગયા છે. અહીંયા ટાઈમપાસ વડાપાઉં છે આવ્યું આપણું. હવે આપણે એને શેકવાનું છે બટરમાં, તવામાં લઈને. તો અહીંયા આપણે લસણની ચટણી એડ કરવાની છે. તમે શેઝવાનમાં પણ શેઝવાન ફ્લેવરનું પણ બનાવી શકો છો. બટર ગરમ કરીને અને આપણે લસણની ચટણી એડ કરીને ચટણીને થોડી પાકવા દઈશું અહીંયા. અને પછી આપણે જે પાઉં બનાવ્યું હતું ને આપણું ભરપૂર મસાલાવાળું ને આપણી ચિપ્સવાળું, એ અહીંયા બંને સાઈડ આપણે શેકી લેવાનું છે સરસ એકદમ બટરથી લથપથ. તમને અહીંયા જેટલું બટર ભાવતું હોય ને ચીઝ ભાવતું હોય ને એટલું તમે અહીંયા એડ કરી શકો છો. મોજ પડી જશે એકવાર આ બટર પાઉં બનાવીને ખાશો તો. તો જુઓ મસ્ત મજાનું બંને સાઈડ આપણે બનાવીને અહીંયા તૈયાર કરી લીધું છે. તો હવે પ્લેટમાં સર્વ કરીને એને નીચે મૂકી દઈશું અને પાછું આપણે આને ખોલવાનું છે. જુઓ જોતા જ ખાવાનું મન, જે લોકોને તો આવી ડીશો ભાવતી હશે ને પાઉંની ને ચીઝની ને બટરની, એને તો આમ મોજ પડી જશે, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી આ ડીશ બને છે. ઉપરથી પણ આપણે સ્પ્રિંકલ કરી દીધું છે થોડું ચીઝ અને ઉપરથી થોડાક આપણે ચિપ્સ એડ કર્યા છે. અને ગરમ ગરમ શું મજા આવે છે ખાવાની, એ તો તમે ખાશો ત્યારે જ ખબર પડશે. મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.